નમસ્કાર ગુજરાતીઓ, ગુજરાતના રત્નો સાથે જીવન સંવાદ કરવાની આપણી જે સફર છે એમાં આજે આપણે જીવન સંવાદ કરવા માટે આવ્યા છીએ શ્રી પી.કે. લહેરી સાહેબ સાથે. તો જાજુઈ કોઈ વાત નથી કરવી અને સીધી આપણે સાહેબ સાથે વાત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે ભાઈ. સાહેબ, તો તમે એક સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવો છો, તો સૌપ્રથમ થોડું તમારા પપ્પા વિશે અને તમારા બાળપણ અને તમારા અભ્યાસ વિશે થોડીક વાત અમને જણાવશો? મારા પિતાશ્રી 16 વર્ષની ઉંમરે અમરેલીમાંથી અભ્યાસ છોડીને એમના બીજા 40 સાથીઓ સાથે ધોલેરા સત્યાગ્રહમાં આવ્યા હતા. ત્યારે સત્યાગ્રહીઓમાં તે સૌથી નાના હતા, એટલે વારંવાર પકડાઈ જવું, સાબરમતી જેલમાં જવું અને પુખ્ત વયના ન હોવાને કારણે મેજિસ્ટ્રેટ એમને છોડી મૂકતા ત્યારે એ ફરી મીઠાની ફેરી કરીને મીઠાના કાયદાનો ભંગ કરતા હતા. એમણે લગભગ 1.5 મહિના સુધી ભાલના પંથકમાં પગપાળા ટ્રેનથી બળદગાડાથી પ્રવાસ કરીને અનેક ગામડામાં કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેઓએ 1942માં જ્યારે ભારત છોડોનું આંદોલન મહાત્મા ગાંધીજીએ શરૂ કર્યું ત્યારે ભાવનગર રાજ્ય તેમને લગભગ 9 મહિના માટે મહુવાની જેલમાં અટકાયત કરીને બંધ રાખ્યા હતા. 1947માં આઝાદી આવી પછી 1952ની પ્રથમ ચૂંટણીમાં તેઓ સૌરાષ્ટ્રના ધારાસભ્ય બન્યા અને 1956માં બૃહદ મુંબઈનું રાજ્ય બનતા તેઓ બાયલિંગ્વલ બોમ્બે સ્ટેટની એસેમ્બલીના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના પ્રમુખ તરીકે અને જિલ્લાની પુનર્રચના થતાં અમરેલી જિલ્લા લોકલ બોર્ડ તરીકે લગભગ એમણે એ કામગીરી પણ 10 વર્ષ જેવા સમય માટે બજાવી હતી. અને ત્યારબાદ એમણે અમારા વતન રાજુલાની વિવિધ સંસ્થાઓમાં કાર્યવાહી કરી અને કૌટુંબિક કારણોસર મુંબઈ જવાનું હોવાથી જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી હતી. મારા સંયુક્ત પરિવારમાં મારા મા બાપ, કાકા કાકી, અમારા પિતાશ્રીના 2 મામી, મારા દાદી, એમ અમે કુલ 13 ભાંડરડા સાથે લગભગ એમ ગણો તો 18 લોકોનો અમારો પરિવાર હતો. અને અમારું રાજુલા અને મહુવા 2 જગ્યાએ લાકડાનો ધંધો હોવાથી સૌ પોતપોતાની અનુકૂળતા મુજબ રહેતા અને ભણતા. મેં પ્રથમ અભ્યાસ મહુવામાં કર્યો, ત્યારબાદ રાજુલામાં કર્યો, પછી જાફરાબાદ મારા મોસાળમાં રહીને અભ્યાસ કર્યો અને ધોરણ 7થી ધોરણ 11 સુધીના 6 વર્ષ મેં આપણા રાજુલામાં ફરી અભ્યાસ કર્યો. ત્યારબાદ મેં સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગવર્મેન્ટ લો કોલેજમાંથી BA LLB કર્યું